મૂર્તિ તોડીને શીખ્યો જીવનનો પાઠ. દર્શક મિત્રો, એક છોકરો હોય છે, એનું દરરોજનું કામ હોય છે એના ગુરુના રૂમની સફાઈ કરવાનું. એક દિવસ એ છોકરો સફાઈ કરતો હોય છે તો એના હાથમાંથી એક મૂર્તિ પડી જાય છે, એને તૂટીને ચકનાચૂર થઈ જાય છે. એ મૂર્તિ એના ગુરુની પ્રિય મૂર્તિ હોય છે, બુદ્ધની મૂર્તિ, ખૂબ અમૂલ્ય હોય છે. અવાજ સાંભળતા જ ગુરુ રૂમ તરફ દોડીને આવતા હોય છે. છોકરો ગભરાઈ જાય છે અને એ મૂર્તિને બંને હાથથી પકડી અને પાછળની તરફ છુપાવી દે છે. જેવા ગુરુ કમરામાં આવે છે, રૂમમાં આવે છે, એવો એ છોકરો ગુરુને સામો પ્રશ્ન પૂછે છે કે કોઈ વ્યક્તિ મરે તો શા માટે મરે? તો ગુરુજીએ કીધું કે એનો સમય આવી ગયો હતો, એનો ટાઈમ થઈ ગયો. તો છોકરો બંને હાથ આગળ કરીને એના ગુરુજીને મૂર્તિ બતાવે કે આ તમારી મૂર્તિ, આનો સમય આવી ગયો હતો. તો ગુરુજીને ખૂબ હસવું આવ્યું અને ગુરુજીએ એને કીધું કે આ વાત જે તું મને કહે છો એ તું તારા જીવનમાં યાદ રાખજે. ને મિત્રો, ત્યારથી જ આ છોકરાનું જીવન બદલાઈ ગયું. જ્યારે પણ એના જીવનમાં એની કોઈ વસ્તુ તૂટતી તો એ સમજતો કે એનો સમય આવી ગયો હતો. એના કોઈ સગાવાલા પરિજન એના જીવનમાંથી વયા જતા તો એ સમજતો સમય આવી ગયો હતો. એનો કોઈ મિત્ર છૂટી જતો તો સમજતો કે સમય આવી ગયો હતો. તો દર્શક મિત્રો, તમને આ જે ઘટના છે એ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.